તો ઘણા સમય પછી આપણો વ્લોગ આવશે અને જો વ્લોગમાં કમેન્ટ સારી નહીં હોય તો આપણે કમેન્ટ બંધ કરી નાખશું, પણ વ્લોગ ચાલુ રહે હો. અને એટ બધી હમણાં જ બધી 2 દિવસ પહેલાં આ બધા ગોદડા રહે ને ઉંદેડા ખાઈ ગયા. કોઈ ભૂંડરું આપડ્યું હતું એટલે ગોબો પાડી નાખ્યો. મોજમાં રહેવું, ના ફાવે તો વજમાં રહેવું, ગમે તે રહેવું પણ મોજમાં રહેવું. યુટ્યુબ ફેમિલી તમારા જેમ જ આજનો વ્લોગ ચાલુ કરીએ છીએ આપણા વાડીએથી. આમ તો મોટા ભાગે બધા વાડીએથી જ ચાલુ થાય, કેમ કે હવે ઊંઘવા આવવું પડે, રાતે નકા રોજ ખાઈ જાય બધું, એટલા માટે. તો ઘણા સમય પછી આપણો વ્લોગ આવશે, વ્લોગ વિડીયો. તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરતા રહેજો, અને તમને વિડીયો પસંદ આવે તો કમેન્ટ કરજો. જો કમેન્ટમાં સારી કમેન્ટ હશે તો આપણે વ્લોગ ચાલુ રાખશું કન્ટિન્યુ રોજ. અને જો વ્લોગમાં કમેન્ટ સારી નહીં હોય તો આપણે કમેન્ટ બંધ કરી નાખશું, પણ વ્લોગ ચાલુ રહે હો. વ્લોગ બંધ ના થાય એમ, એટલે સપોર્ટ કરતા રહેજો. સારી કમેન્ટ હો. તો તમે જોઈ શકો ઊંઘવાનું આપણે બતાવું તમને, જોઈ લો. અને એટ બધી હમણાં જ બધી 2 દિવસ પહેલાં હજુ બધું આડાવડું પડ્યું હશે આમાં, વ્યવસ્થિત કરવાનું. અને આ બધા ગોદડા રહે ને ઉંદેડા ખાઈ ગયા. આ ઉંદેડા હોય ખૂબ, કોઈ લઈને જવા ને ચીનમાં ટ્રાન્સપોર્ટ કરવાના તો અહીંથી લઈને જજો. ખૂબ ઉંદેડા આ ખાઈ ગયા, જો ગોદડા બધા. આ છે આપણું ટ્રાયપોડ સ્ટેન્ડ. તમે જોઈ શકો અમારે તો બધું આડું પડ્યું. હમણાં થોડું વ્યવસ્થિત કરવાનું, મસ્ત વગે ગોઠવી નાખવાનું. અને આ જો અમારા આ પીપળો રહ્યો ને, કોઈ ભૂંડરું આપડ્યું હતું એટલે ગોબો પાડી નાખ્યો હે ને. બાકી એવું કામકાજે અમારે સાવચેતી રાખવી પડે. ઝાટકો હજુ ઊંધી ચાલુ. તમે જોઈ શકો તેવો રહ્યો ફુવારા ચાલુ હોય, હમણાં ત્યાં જવાનું હોય. અને આજકાલ બધું મોડું થાય, ઊંઘવાનું મોડું, ઉઠવાનું સવારમાં મોડું, ખાસું મોડું થઈ ગયું. તમે જોઈ શકો 9 સાડા 9 થઈ ગયા. હજુ ઝાટકો બંધ નહીં કર્યો, હવે જાઓ બંધ કરવા, નકર પાછો રાતના વરઘોડો કાઢશે. વાતાવરણ જો મસ્ત ને. ઠાર ખૂબ પડ્યો આજ તો, ખૂબ ઠાર. નેવાળી ચાલુ થી ઉપર ટપા પડે નેવાળી. ઘઉંમાં ફુવારા ચાલુ હોય ઓટોમેટિક, નકર 5 વાગે કયો ઉઠે. 5 વાગે લાઈટ આવે ને એટલે ચાલુ થઈ જાય, 1 વાગે જાય. આ ખેતરમાં અડધું જ વાયુ હોય, કેમ કે ભાગ્ય કોઈ છે નહીં, એટલે અડધું વાયુ ને અડધું પડ્યું રાખે. અમને ખોટી ગદ્દા મજૂરી કરીને મર જવાનું. ये है हमारा झटका, બંધ કરી નાખીએ એટલે રાતના મસ્ત પાવર આપે. જોઈએ કોઈ ફુવારા ચાલુ એમાં. બાકી મસ્ત ફરે ને. ઝાટકો બંધ કરી નાખો પહેલાં. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મજા આવે ને બ્લોગમાં. મજા ના આવતી હોય ને તો પૂરો વિડીયો જોવો એટલે મજા આવી જાય. મોજમાં રહેવું, ના ફાવે તો વજમાં રહેવું, ગમે તે રહેવું પણ મોજમાં રહેવું.
ને આપણે હોય વાડીએ હોતો જ મોજમાં હો એટલે વાડીએ જ હોય મોટા ભાગે, કેમ કે મોજમાં રહેવું પડે. ઘેર મજા ના આવે ને વ્લોગ બનાવવાની તો બિલકુલ મજા ના આવે. કેમ કે આખો ગોમ જોવે ને બ્લોગ બનાવતા તો ચાલે, પણ પપ્પા આગળ નહીં. ફોન જ નહીં હાથમાંથી ઉપડતો. આમ હોમે રાખવો ને તો કેમેરો ચાલુ થાય જ નહીં, એટલે નહીં બનાવતો હું. જોઈએ પછી આગળ કન્ટિન્યુ વ્લોગ રહેશે. પછી વળે કોઈ હોમે રાખવાની શરમ ભગાઈ જાય તો વળે બનાવશો, પણ હાલ તો નહીં. જોઈએ કે અમારે ગૌ મસ્ત ને પેલા શું કહેવાય એ તમે કહેજો. એ રહ્યો ને એના ઉપર હું ઊંઘતો, એટલે ભાગ્ય ઊંઘતો આગળના સાલ. એનાથી પહેલા આ જગ્યાએ હતો, પછી એનાથી પહેલા પેલી જગ્યાએ હતો અહીંયા. એ રહ્યો દર સાલ અલગ અલગ જગ્યાએ બનાવીએ. 2-3 સાલથી તો જો કે ત્યાં જ એનો હોય હતો, ડબલ હતા. એરંડા હોય ને એટલે રાખવા પડે, કેમ કે એરંડામાં મોટા એરંડા થઈ જાય ને પછી પેલા ઉપર ઊંઘ્યા હોય ને તો આ માળા ઉપરથી હોયથી કોઈ ના દેખાય, એટલે આ માળા ઉપર ઊંઘવું પડે એવું હોય. અને આજુબાજુ આખો જંગલ વિસ્તાર એટલે ગમે ત્યાંથી આવે, રોજ આવે ને બધા આવે. ફુવારા મસ્ત ચાલે, મોટા ફુવારા છે આપણે, એ તો તમને ખબર જ છે. આ બધું જો ઘાસ ઉગ્યું, પેલું પડ્યું ખાતર યુરિયા. અહીંથી આપણે લઈને જવાનો હોય બોગરો, વાસંડી શું કહેવાય તમારે જે કહેતા હો, અમારે તો બોગરા કહેવાય. અહીં રહ્યું તો આ લઈને જવાની, કેમ કે જો થોડી સફાઈ કરવાની. ઊંઘીએ ને એ જગ્યાએ કે બધું નેટ બાંધીએ તો વ્યવસ્થિત કરવું પડશે, એટલા માટે જો આટલી લઈ લીધી. મસ્ત હોય વાળવા માટે, હોયથી મળી રહે ખેતરમાંથી, ક્યાંય બહાર જવાની જરૂર ના પડે. તમારે જોઈએ તો કહેજો, 4-5 મોકલાઈ દે. અને વાડીએ બ્લોગ બનતો હોય, ચામુંડામાનું મંદિર ના બતાવો એવું તો બને નહીં. જોઈએ કે ઉપર રહ્યો દેખાય, એ રીજો ઉપર હતા એટલે ના બતાવ્યું. કમ્પ્લીટ ક્લીન દેખાય, થોડા નીચે આવી ગયા એટલે હવે અડધું દેખાય. અમારે રોજ હોય ખેતરમાંથી ઊંઘવા આવીએ તો હોય રે કમ્પ્લીટ દર્શન થઈ જાય ખેતરમાં જ રે મંદિરના. એટલે હમણાં પગે હાથ જોડી દેવાના, બરોબર. માતાજી તો બધી જગ્યાએ ને આપણે તો ખેતરના આગળ જ. જોઈ લો ખાતરના ઢગલા પડ્યા, એ 2 કટા ત્યાં પડ્યો, ત્યાં પડ્યું હતું, 1 કટો તો નાખી દીધું અંદર. પાણી ફેવરીએ ને એટલે આગળ નાખવું પડે. તમને તો જો કે ખબર નહીં હોય. अबे साले तभी मेरा माफ करना, गुस्से में इधर उधर निकल जाता हूँ. અને જોઈ લો અમારા ખેતરમાંથી જે લાકડા કાપ્યા હતા, મતલબ ખેતર વચ્ચે જે ઝાડ ઉગે હોય ને હોય હળે, અમારે બાળવા લઈને જાઓ ને લઈને જજો. ये देख लो
હવે આ લાવ્યું ને આપણે અને બોધવાનું હોય અને પછી હોયથી કમ્પ્લીટ સફાઈ કરવાની. હજુ કરી જ નહીં, મતલબ ગઈ સાલનું આમ નામ પડ્યું તો ખાલી નેટ બોધીએ પાછું. આ બધું વ્યવસ્થિત ગોઠવી નાખું, કેમ કે હવે રહેવાનું હોય ને યાર, આ જગ્યા થોડું આવી રીતના રહેવાય. કમ્પ્લીટ કરી નાખવાનું ક્લીન કરીને પાછું તમને વિડીયોમાં બતાવીશ કે જોવો તમે. ઠીક છે, ચાલુ રાખવામાં હવે મૂકી દઉં કેમેરો. મસ્ત સ્ટેન્ડ તો ઓલરેડી પડ્યું છે આપણી જોડે. હું કરી નાખું સફાઈ.